من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن بطش ربك لشديد إنه هو يبدع ويعيد وهو الغفور الودود ذو العرش المجيد فعال لما يريد. هل أتاك حديث الجنود فرعون وثمود بل الذين كفروا في تخويب والله من ورائهم محيط بل هو قرآن مجيد في لوح محفوظ. آمنت بالله صدق الله العظيم. الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد المرسلين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. كنتم خير أمة أخرجت للناس تأمرون بالمعروف وتنهون عن المنكر صدق الله المولانا العظيم. قال الله تبارك وتعالى في شان أجمد حبيبه الكريم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا مولانا محمد مختلف الملوان وتعاقب الأسران وقر الجديدان واستقل الفرقدان وبلغ روحه وأرواح أهل بيته من تحية والسلام وبارك وسلم كثيرا. السلام عليكم ورحمة الله وبركاته. મુખ ખુતબાના અંદર સૌથી પહેલા અલ્લાહ જલ્લે જલાલુની તારીફ બયાન કરી, એના બાદ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તારીફ, નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર સલાતો સલામ એટલે દરૂદ શરીફનો નજરાનો પેશ કર્યો અને કલામી પાકની એક આયાત પડી. તો સૂરે આલે ઇમરાનની 110 નંબરની એ આયાત છે. તો અલ્લાહ જલ્લે જલાલુહુ કુરાનના અંદર ઇરશાદ ફરમાવે છે કે તમે એક બહેતરીન ઉમ્મત છો. આપણોને કહે છે અલ્લાહ જલ્લે જલાલુહુ કે તમે એક બહેતરીન ઉમ્મત છો. શના માટે? તો તમે ભલાઈનો હુકમ કરો છો અને બુરી વાતોથી મના કરો છો. તો ઉમ્મતે મુહમ્મદિયા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સૌથી મોટો કોઈ ગુણ હોય, સદગુણ જેને કહેવામાં આવે, તો એ છે કે એને સારી વાતોનો હુકમ કરે અને ખોટી વાતોથી લોકોને રોકવા. એના કારણે આપણે એક બહેતરીન ઉમ્મત છીએ. અગર આપણે ઓશો બંધ કરી દઈએ કોઈ વાતથી, આપણે એક બહેતરીન ઉમ્મત એટલા માટે છીએ કે હારી વાતોનો હુકમ કરવો અને બુરી વાતથી, ખોટી વાતોથી લોકોને મના કરવી. તો જે બી માણસને જે બી જગ્યાએ પર જે બી ખરાબી દેખાતી હોય, તો એ માણસને એ જગ્યાએ એની જે બી પ્રમાણેની શક્તિ હોય, ચાહે અમારા જેવા આગેવાન માણસો હોય તો એને જબાનથી એ વસ્તુ રોકવી પડે. કોઈ એવી જગ્યા પર હોય તો તમે એ કણ હાથથી રોકો. તમારા ઘરના અંદર તમારા હાથથી રોકો. જે તમારા માતી હાથના અંદર હોય તો એને દૂર કરવી એ તમામ અહેલે ઈમાનની ફરજ આપવામાં આવે છે. કારણ કે અલ્લાહ જલ્લે જલાલુહુ કુરાનના અંદર આપણને કીધું છે ઈમાન વાળોથી આ વસ્તુની વાત છે. બાકી કુરાન તો દરેક લોકો માટે આવી છે. કુરાન જે છે, હવે કુરાનના અંદર
અલ્લાહ તાલા એમ કહે છે કે મને ઇન્સાનોના અને જીન માટે 3 મખલુકો બનાવીશ. ઇબાદત માટે 3 મખલુક છે. પહેલી નૂરી, જેને આપણે ફરિશ્તા કહીએ, એ અલ્લાહ જલ્લે જલાલુની ઇબાદત કરે છે. બીજા નંબરના અંદર ખાકી એટલે ઇન્સોન, અને ત્રીજા નંબરનું આતશી એટલે ફરિશ્તા જિન્નાત, ફરિશ્તાના જિન્નાત. આ ત્રણેય એટલા માટે છે કે અલ્લાહ જલ્લે જલાલુના જે ફરિશ્તા છે એ નૂરમાંથી બન્યા છે. મખલુક અલ્લાહ તાલાએ પોતાની ઇબાદત માટે પેદા કર્યા. ફરિશ્તા તો અલ્લાહની ઇબાદત કરે જ. ઇન્સોન અને જિન્નાત જે છે એના અંદર એને અલ્લાહ તાલાએ હુકમ કર્યો છે કે તમન મને પેદા એટલા માટે કર્યા છે કે તમે મારી ઇબાદત કરો. તો કુરાન જે છે એ હુદલ્લિન નાસ છે, તમામ ઇન્સાનો માટે એ હિદાયતનો જરિયો છે, હિદાયતનો સબબ છે. એમાંથી જે માણસ જે અમલ કરે એને હિદાયત મેળવી લીધી. જે માણસ અમલ ના કરે, કોતાહી કરે, એ એની કમજોરી છે. તો કુરાનના અંદર જે અલ્લાહ તાલાએ જે કીધું છે કે તમે એક બહેતરીન ઉમ્મત છો, નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉમ્મતના અલ્લાહ જલ્લે જલાલુહુ કહે છે તમે એક બહેતરીન ઉમ્મત છો. તમે ભલાઈનો હુકમ કરો છો અને બુરી વાતથી તમે મના કરો છો. તો જ્યારે અલ્લાહ તાલા એ કહે છે તો આપણે એના પર નજર નાખવી જોઈએ. તો જે બી બુરી વાતો જેના જે બી જગ્યા પર દેખાતી હોય તો એ એની જાતિ ફરજમાં આવે છે, તો એને એના પર નજર નાખવી જોઈએ. હવે મારો આજનો એ વિષય છે, જે ટોપિક હું લીધો છે, અકીદો. અકીદો કે ભાઈ આપણો અકીદો શું? તો આપણો અકીદો જે છે એ જે આપણું નામ હોય એ આપણો અકીદો હોય. તો આપણો અકીદો એટલે આપણે ચાહે રાહબર આવતી હોય ચાહે કેલેન્ડર આવતું હોય તો એના પર આપણું નામ લખેલું છે. પંજેતની, ચારિયારી, મશાઈખી, હનફી, સુન્નત વલ જમાત. બરાબર? એટલે આપણે કહેતા હોય કે સુન્ની, હનફી, મશાઈખી, મોમિન. તો પહેલા આપણે શું છીએ? સુન્ની છીએ. હું બાની કિતાબથી હું ભણ્યું. આ હું તમને પહેલો એક સમજાવી દઉં કે પહેલા આપણે સુન્ની, બરાબર, પછી હનફી, પછી મશાઈખી, મોમિન. બરાબર? હવે પંજતની ચારિયારી, બરાબર છે, એ બી બાની કિતાબથી હું તમારો અમે ભણીને મૂકું. બરાબર? તો બાવો લખે છે પોતાના અકીદા વારામાં ચોખવટ કરે છે જતપીર में शेख चिश्ती रहमतुल्लाह अलैह કે इमाम आजम किरा है मजहब मेरा. इमाम आजम अबू हनीफा रहमतुल्लाह अलैह નો જે મજહબ છે એ મજહબ મારો છે. अभी हनफी જે कहते हैं बुझियो सवेरा. તો અબુ હનીફા रहमतुल्लाह अलैह યોનો લકબ યુવાની કુનિયત. બરાબર? તો એ યોનો જે અકીદો છે એટલે હનફી મત અકીદેમાં કોઈ શક રેલે આના બાવો વૈકણ જે બી છે જે તે સમય જે લોકો હતા ઈયોને બી કીધેલું છે. ઓગળી નુકતાચીની કરવા વાળા લોકો હશે તો ચોખ્ખું કીધું છે કે મારા અકીદાના અંદર કોઈ શક કો શુબા ના કરતા. સુન્નત રે જમાત બિન મુજે રે બતાના. મને અહેલે સુન્નત વલ જમાત થી અલગ મત કરજો. હું અહેલે સુન્નત વલ જમાત મારો અકીદો છે. હવે આગળ પેલા શું કીધું? અબુ હનીફા કા મજહબ મેરા. તો આપ શું કીધું બાવા? હનફી. પછી શું કીધું? સુન્નત રે જમાત બિન મુજરે બતાના. બરાબર? મેં કયામત દિન ઉસે દાવા રે કરા. ભાવે પહેલા કીધું હું હનફી છું અને હું અહેલે સુન્નત વલ જમાત છું. ઓનાથી કોઈને મારો રિશ્તો કાપી નોશ્યો, મને કોઈને અલગ કર્યો તો કયામતના દાડે હું અલ્લાહના હોમીનો ઉભો કરું, એનું ગિરેબાન પકડો અને અલ્લાહના દરબારના અંદર હું મારો કેસ મૂકું. वो मुद्दे ही उसका मैं दाहरे चाहूँ. अल्लाह ना हाजिर ना अल्लाह ना हम कोई वो अल्लाह पाए न्याय मांगो कि चार यारी अकीदा मेरा है सही. वो चार यारी अकीदा હું તમને કીધું કે પંજતની ચાર યારી તો એટલે શું કે ચાર यारी अकीदा मेरा है सही. मैं गवाही हूं करता हुए जे आप दही. હું અલ્લાહ જલ્લે જલાલુના હાજર રાખી હું એલાન કરું છું કે હું ચાર યારી છું. તો સુનો રે મુરીદો જે હો રે મેરે. તો હવે બાવા આપણને કહે કે તમે હોબળો, જે મારા મુરીદો છે એ લોકો હોબળો. મેં તહેકીક કર लिखता हूं बुझियो सवेरे. હું જે બી આ કિતાબો બાવાની આ જે પડી છે, બાવો કહે છે કે આ કિતાબો હું જે બી લખ્યું છે તહેકીકાત કરી, ખાતરી કરી અને મને લખ્યું છે.
मैं कहीं जाको देख कर बयान हूं करता, હું કિતાબોના અંદર જોઉં છું, જોઈ અને પછી હું બયાન લખું છું. હું જે બી બોલું છું કે જે બી લખું છું એ હું તે કિતાબોમાં જોઈને લખું છું. મેં તહેકીક કિએ બિન એક બોલ નાહી લીધા. હું વગર ખાતરી, વગર તહેકીકાત, વગર ખરાઈ કર્યા વગર એક શબ્દ પણ નતો લખતો. તો પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ આ પોતાનો અકીદો ચોખવટ કર્યો. એ જ અકીદો આપણી રાહબરના અંદર ટાઇટલ પેજ ઉપર જોવો તો એ જ અકીદો છે. જે પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ જે અકીદો લખ્યો છે એ જ અકીદો આપણો છે. આપણે બી શું કહીએ છીએ? હનફી, સુન્ની, હનફી, મશાઈકી, ચાર યારી, બરાબર, અને પંજેતની. હવે પંજેતની આપણે ચમકીએ છીએ પોતાની જાતનો, એ બી સૌથી મોટો એક સવાલ છે. હવે ચાર યારી આપણે ચમકીએ છીએ તો ચાર યારી જે છે પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ ખુલફાએ રાશિદીન આખી કિતાબ લખી છે. એના અંદર બી અકીદો લખ્યો છે. મેરાજ નોમાના અંદર બી અકીદો લખ્યો છે. ભાવે મેરાજ નોમાના અંદર બી અકીદો લખ્યો છે. પછી ગજવાતના અંદર બી ભાવે ખુલાસો કર્યો છે. ગજવાતના અંદર બી કે ખુલફાએ રાશિદીનના બારા અંદર વિચારોના અંદર આઘા પાછા કરવામાં તેણ ટોળો થયો. આવો ગજવાતના અંદર બી ભાવે લખ્યો છે. જંગી ઓહદનો ભાવ બયાન લખ્યો છે. ઈકણ બી લખ્યું કે ટોળે હુએ તીન રે. ખુલફાએ રાશિદીન જે છે ખલીફાએ રાશિદ એટલે ચાર યારના યોના મર્તબાનું, યોના મકામુ મર્તબા જે અલ્લાહ તાલાએ જે યોન સિફત અતા કરી છે એ સમજવાના અંદર ત્રણ ટોળો થયો. પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ મેરાજ નોમાના અંદર, મારી ભૂલ ના થાય તો 145 નંબરનું બયાન છે, એના અંદર બી ભાવે અકીદાની ચોખવટ કરી છે. એના અંદર બી ત્રણ ટોળો ભાવે લખ્યો છે કે પહેલા બે ખલીફાના જે મોને અને બીજા બે ખલીફાઓના બારાના અંદર ઘસાતું બોલે એ રહ્યો એક ખવારીજ. પહેલા બે ખલીફાઓ હજરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુ અને હજરત ઉમર બિન ખત્તાબ રદિયલ્લાહુ તાલા અન્હુના સિફતો યોનો મકામો મર્તબાને કબૂલ કરે અને બીજા બે ખલીફાઓના બારામાં ઘસાતું બોલે યા એના પ્રમાણે દિલમાં મોહબ્બત ના હોય, સારા વિચારો ના હોય તો એ રહ્યો ખવારીજ, ખારજી. પહેલા બે ખલીફાઓના બારાના અંદર જે માણસ ઘસાતું બોલે, સારા વિચારો ના હોય અને બીજા બે ખલીફાઓના બારામાં એટલે ત્રીસરા અને ચોથા ખલીફા હજરત ઉસ્માન બિન અફ્ફાન રદિયલ્લાહુ તાલા અન્હુ, મૌલા અલી મુશ્કિલ કુશા કરમલ્લાહુ વજહુના બારાના અંદર યોને મકામો મર્તબા બયાન કરતા હોય અને પહેલા બે ખલીફાના બારામાં ઘસાતું બોલતો હોય એ રહ્યો રાહજી. અને ચારે ચાર ખલીફાઓના બારાના અંદર પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ જે ખુલફાએ રાશિદીન લખી છે એના પ્રમાણે યોની ઇજ્જત હોય, એહતરામ કરતો હોય, યોની તારીફ કરતો હોય, દિલના અંદર યોની મોહબ્બત રાખતો હોય તો એ અહલે સુન્નત વલ જમાત. તો બાવો લખે છે કે ચાર ખલીફાઓના બારાના અંદર યોના જે મકામો મર્તબાના જોડવાના, કબૂલ કરવાના અંદર ન સમજી ચ્યા એ લોકો ત્રણ ટોળો વેચાઈ ગયા. તો આપણે ચાર યારી એટલા માટે. હવે પંજેતની, તો પહેલા પંજેતની કુણ, એ તો પંજતન આપણે સમજવાનું આવે તો પહેલા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, બીજા મૌલા અલી મુશ્કિલ કુશા, तीसरा माँ फातिमा ज़हरा सलामुल्लाह अलैहा, चौथा इमाम हसन रदियल्लाहु ताला अन्हु अलैहि सलाम અને પાંચમા મૌલા હુસૈન રદિયલ્લાહુ તાલા. આ પંજેતન કહેવામાં આવે. આ પંજેતની જે છે ઈયોન મોનવા વાળા એટલે આ અહેલે બેત. આ પંજેતની એટલે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના ગાડી નો કોરા તો ચાર અહેલે બેત ના અંદર આવો. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના હતી પંજેતન. તો એમની મોહબ્બત એ દિનનો ઈમાનનો હિસ્સો છે. અને અલ્લાહ તાલા જલ્લે જલાલુહુ કુરઆનના અંદર ફરમાવે છે કે તમે મારી મહેબૂબની આલથી મોહબ્બત કરો. મારી મહેબૂબની આલથી મોહબ્બત તમે કરો. કુરઆનના અંદર અલ્લાહ તાલા કહે છે કે મહેબૂબ તમે કહી દો કે મારે તમારા પાસેથી કોઈ જોઈતું નથી સિવાય કે મારા ખરાબતદારોની થી મોહબ્બત. તો તમે અલ્લાહ જલ્લે જલાલુહુ એ જે કુરઆનના અંદર કીધું એ રહ્યો આપણો અકીદો થઈ ગયો.
એટલે આપણે પહેલા પંજેતની, આપણું પહેલું નામ છે પંજેતની. કારણ કે સહાબા હવે પંજેતની ઉપર છે, પંજેતની ઉપર છે ને ચાર યારી નીચે છે, એ બી સમજી લો. દરજ્જા પ્રમાણે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહ બાદ અગર કોઈ છે દુનિયાના અંદર, અલ્લાહ જલ્લી જલાલહુ બાદ કોઈનો દરજ્જો, કોઈનો મકામ મર્તબા છે તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ નૂરનામાના અંદર લખ્યું છે કે અલ્લાહ બાદ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બંદોમાં કામિલ કહીએ તો અલ્લાહ બાદ જેટલા બી છે અલ્લાહના બંદા છે. તો બંદોના અંદર કોઈ કામિલ છે, મુકમ્મલ છે તો એ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. હવે હું હાલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કીધું, એના પર બી થોડી વાત કરતો. આપણે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહીએ છીએ તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ફરમાને આલિશાન છે કે મારા ઉપર દરૂદ પઢો તો મુકમ્મલ દરૂદ પઢો, અડધી દરૂદ મત પઢો. તો પૂછવામાં આવ્યું અડધી દરૂદ કને ને આખી દરૂદ કોણ? તો પહેલા તો કીધું કે દરૂદ ઇબ્રાહિમ પઢો. બીજું અને મારી આલ ને મારા હાથી, તમે મને જાણો, મારા પર સલામ મોકલો, બરકત મોકલો, રહમત મોકલો, મારી આલ પર બી મોકલો. એટલે જાણે તમે સલ્લલ્લાહુ અલૈહિ કો તો વ આલિહી કો, વ આલિહી વસલ્લમ કો. એટલે જ્યારે ત્યારે બી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર જ્યારે બી દરૂદ મોકલો તો આલ ના હાથી મોય શામિલ કરી નાખો, ચાહે નેની બઢો ચાહે મોટી બઢો, જ્યારે બી ચોય બી સલ્લલ્લાહુ અલૈહિ વાલિહી વસલ્લમ કો. તો આ રીતે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આલથી આપણે મોહબ્બત કરીએ છીએ, એટલા માટે આપણે પંજેતની છીએ. પંજેતની એટલે સહાબા અને અહેલે બેત બેના દરજ્જાના અંદર અવ્વલ અહેલે બેત આવે, સહાબા બીજી કેટેગરીમાં આવે, બીજો એનો દરજ્જો બીજો છે. હવે આપણે શા માટે એમ કહીએ છીએ કે ભાઈ આપણે પંજેતની છીએ? તો સમજવા જેવી વાત છે. જે પંજેતની એટલે જે પંજતનનો જે મર્તબો છે એ મર્તબાઓ સુધી બીજો કોઈ પહોંચી નથી. જે રીતે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો દરજ્જો બુલંદ છે એ રીતે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આલનો દરજ્જો બી બુલંદ છે. જે રીતે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉમ્મતનો દરજ્જો બુલંદ છે એ રીતે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આલનો દરજ્જો બી બુલંદ છે. તો એક વિચાર કરો, હું તમને હમે જે બી શરીયત થી વાત કરું, હદીસ મુબારક થી વાત કરું, મારા મોઢાની કોઈ વાત નહીં કરું. તમારું અલ્લાહ જલ્લે જલાલહુ આ દુનિયા બનાવી તો કના માટે બનાવી? અલ્લાહ તાલા એમ કહે છે કે અગર હું મારા મહેબૂબ ને પેદા ના કરું તો દુનિયા ના બનાવો, હું મારા મહેબૂબ ને ના બનાવો તો દુનિયા ના બનાવો. તો એનો મતલબ શું થયો? અલ્લાહ તાલાએ આ દુનિયાને શણગારી છે તો પોતાના મહેબૂબનો જલવો વધારવા માટે શણગારી છે. આ દુનિયા જે શણગારી છે. હવે જન્નત અને જહન્નમ બનાવી, જન્નત અને જહન્નમ બનાવી તો જે ઈમાન વાળા છે, અલ્લાહને માનવા વાળા છે, એ બધા જન્નતમાં જાય. જે અલ્લાહને નથો માનવા વાળા, અલ્લાહનો ઇનકાર કરવા વાળા છે જે બી એ બાકીના જાય જહન્નમના અંદર, દોઝખના અંદર. તો હવે જન્નત નું જે છે એના વેચણી, જન્નતની વેચણી, જન્નતમાં જાય છે એવી રીતે તમે જન્નતમાં જો તો અલ્લાહ જલ્લે જલાલહુ ના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ મુબારક છે, અલ હસન વલ હુસૈન સૈયદી શબાબે અહલે જન્નત. એટલે ઇમામ હસન ને ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુ જન્નતના જવાનોના સરદાર છે. બરાબર? એનો મતલબ કે ઇમામ હસન ને ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુ જન્નતમાં બધાની કયાદત કરશે. બીજી બી એક હદીસ છે, એના અંદર હજરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુનું નામ છે, પણ હાલ આપણે અહલે બેતની આપણે બયાન કરી રહ્યા છીએ. તો જન્નતના જવાનોના સરદાર ઇમામ હસન ને ઇમામ હુસૈન, જન્નતની ઓરતોના સરદાર મા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે. જન્નતના અંદર જવા માટે
દોજક ઉપર પુલ હશે, જેને આપણે પુલ સિરાત કહીએ છીએ. એ પાર કરવાની ચિઠ્ઠી મૌલા અલી મુશ્કિલ કુશા પાસેથી લેવી પડશે. હૌજે કૌસર ઉપર કૌસરનો જે જામ છે એ પાવાવાળા કોણ હશે? જન્નતના જવાનોના સરદાર છે. તો આ મકામો, આ મર્તબો જે છે એ બીજી કોઈની ઓલાદના નસીબ નથી. બીજી કોઈની ઓલાદના નથી. જેવી રીતે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આખરી હજના અંદર, આખરી ખુતબાના અંદર, જેને ખુમે ગદીરનો ખુતબો કહેવામાં આવે છે, એ કણ તમામ લોકોને કીધું કે મન કુંતુ મૌલા ફહાઝા અલી મૌલા. બરાબર? તો તમામ મોમિનોના મૌલા છે મૌલા અલી મુશ્કિલ કુશા, જેને કહેવામાં આવે છે. તો આ મર્તબો, આ બુલંદી એ અહેલે બેતના હાસિલ છે, બીજા કોઈના હાસિલ નથી. અને ઈયોની બુલંદીને અલ્લાહ તાલા એટલી ઊંચી કરીને હશી છે કે અલ્લાહ તાલા કુરાનના અંદર કીધું કે મહેબૂબ તમે કહી દો કે મારી હાલથી મોહબ્બત, મારા ગરીબ બાદદારોથી મોહબ્બત કરો. એટલા માટે તમે કોઈ બી અહેલે સુન્નત વલ જમાતની અકીદાની કિતાબ જોહો તો એના અકીદાના અંદર ચોખ્ખું ક્લિયર કટ લખેલું છે. કોઈ બી હોય પોતાની જાતને અહેલે સુન્નત વલ જમાત કહેતો હોવો જોઈએ. એના ઉપર અમલ કરે ના કરે એ એની આખિરત. પણ ઈયોને લખેલું છે ચોખ્ખું કે અહેલે બેત થી મોહબ્બત, ઈયોના હક્કોની અદાયગી. અહેલે બેત થી મોહબ્બત અને ઈયોના હક્કોની અદાયગી એ અહેલે સુન્નત વલ જમાતનો અકીદો. હક્કોની અદાયગી એટલે આપણે પહેલા પંજેતની, પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ એ પ્રમાણે આપણે ચાર યારી, પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ લશવીના પ્રમાણના અંદર આપણે હનફી, પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ એ પ્રમાણે આપણે અહેલે સુન્નત વલ જમાત, અને પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ લશી આ કિતાબો એના પર આપણે અમલ કરીએ છીએ એટલે આપણે મશાઈખી. એટલે આપણે અકાયદે મશાઈખી કહીએ કે આપણે મશાઈખી કહેવાનો મતલબ શું છે કે પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહના પહેલા તો આપણે મુરીદ છીએ. અને પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ આ કિતાબો લશી આપણા માટે લશી, અને એ બી લશી છે ગુજરાતીમાં લશી છે, આપણા માટે લશી છે. હવે પીર મશેખ બાવો આગળ શું લખે છે હોભળો તમે કે दीवान लिखने को है मुझे दीजिए रे नेहा. अल्लाह ताला થી દુઆ કરે છે. અલ્લાહ તાલા થી દુઆ કરે છે કે મને આ કિતાબ હું લખું, આ દીવાન લખું. ભાવેવાના દીવાન બી કીધું છે અને મૂળ ધર્મ બી કીધું છે. તો આ દીવાન લખવાની મને મોહબ્બત તું અતા કરજે. खाली करम से सुख दीजिए रे देहा, तेरे करम से उम्मीद पूरी रे कीजिए, ये तमाम होने की मुझे खुशहाली दीजिए. અને આ કિતાબો હું મુકમ્મલ લખી શકું એની તું મને ખુશી અતા કરજે, એ તું મને ચેન અતા કરજે. जैसी अहियाल उलूम हैरेनामा, इमाम गिजाली ने लखिया रेरनामा. इमाम गिजाली रहमतुल्लाह अलैहि एक किताब लखी છે अहियाउल उलूम, એવી હું કિતાબ લખી શકું. અને यूं लिखा है उस किताब ने महा की किताब छते और कामरे ना हाल. फिर मशक बाવો કહે છે કે અહિયાઉલ ઉલૂમ જે કિતાબ છે એના અંદર દિનના જણા જણો મસલો લખી દીધો છે. અગર જો એ કિતાબ હોય તો તમારે બીજા કિતાબની જરૂર ના પડે. તો અલ્લાહ તાલાથી દુઆ માંગે છે કે મારે એવી કિતાબ લખવી છે. जो कबीर दुरीजन किताबा लुटावे અને અહિયાઉલ ઉલૂમ છતાં જોરે પાવે તો સુસ્ત ના હોવે કભી મોમિનો કા દીના, બહોત દિન કી હકીકત કિતાબ રે મેના. કે બધી કિતાબો ખતમ થઈ જાય, દુશ્મનો નાશ કરી નાખો, અને અહિયાઉલ ઉલૂમ તમારા હાથમાં કિતાબ આવી જાય તો તમારા હાથમાં મુકમ્મલ દીન છે. એનાથી તમારે કોઈ ફિકર ચિંતા કરવી નહીં. इमाम गिजाली ने यूं है लिखा जया इह्याउल उलूम वैसी रे सीखिया, मुझको भी उम्मीद ऐसी है इलाही इलाही कि बंदे सब तेरे पावे तुझसे बढ़ाए. હવે બાવો લખે છે કે ઓનું તો અરબી है लिखी जबाना, दीवान में लिखता हूं गुजरी जबाना. હવે આ અસલ વાત છે કે પીર મશેખ બાવો કહે છે કે ઇહ્યાઉલ ઉલૂમ જે કિતાબ છે એ અરબીમાં લખી છે અને હું લખું છું મારા મુરીદો માટે ગુજરાતી ભાષામાં. સમજે હો ગુજરી જબા એ રે ગમારા. મારા મુરીદ છે એ ગોમડામાં રહેશે, બગડામાં રહેશે ને ગુજરી ભાષા સમજે છે, એ અરબી ભાષા સમજતા નથી. ગુજરી બોલી से बहुत करता है प्यारा. અને ગુજરી ભાષા એની જે માદરી જબાન છે એની માતૃભાષાથી ઘણી મોહબ્બત કરે છે. ચિશ્તી કા હે મેરા ખનવાદા, ચિશ્તી ને શરત રાગ કિયા હે આબાદા. તો હવે મારો ખનવાદો
આપણે ચિસ્તી એટલા માટે પીર મશેખ ચિસ્તી રહેમતુલ્લાહ અલૈહ કહીએ છીએ, તો એટલા માટે ચિસ્તી યોના નોમહાથી આપણે જોડીએ છીએ કે યોને ચિસ્તી ખનવાદામ શા માટે બેત કરી, એ હવે આ બાવો આગળ લખે છે કે ચિસ્તી કા મેરા હે ખનવાદા, चिश्ती ने शरद राग किया है आबादा, કે દિલ કો રાગ बिना કશું ના હિલાવે, તો દિલ હાલે बिना नेह क्यों आवे. તો જે રાગ છે એ રાગથી દિલ ડોલે, દિલ નરમ થાય, એના માટે બાવો કસક ચિશ્તી ખનવાદા ગયો અને એથી ઇજાજત લઈ અને હું આ કિતાબો લખું છું. तो गुजरी रे बोली बिन और राग में ना आवे, तो खनवादा चिश्ती सुधा यूं कर लावे. बीए के फारसी बहुत किताबा कही है, गुजरी किताबें वे कहीं के लई बाओ के फारसी से अरबी से आ किताबो घणी बधी किताबो તમને મળશે, પણ ગુજરી કે ગુજરાતી ભાષાના અંદર તમને કિતાબો નહીં મળે. અને ગમાર હેરેત ને જંગલ માં હા, વે ગુજરી બિના और समझ रे ना હા. મારા મુરીદ છે એ ગમાર છે, ભણેલા નથી, અભણ છે, ગોમડા રસ, ઈયોને ગુજરી ભાષા સિવાય બીજી ભાષા સમજવું નથી આવતી. મુજે ઉન વાસ્તે હે કિતાબ રે, કિતાબારે કરના, મારે કના માટે કરવું છે, મારા મુરીદો માટે કરવું છે, અને એ સમજે એ ભાષામાં કરવું છે. સમજો વાતના ભાવ શું કહે છે, મારે મારા મુરીદો માટે કરવું છે, એ જે સમજે એ ભાષામાં કરવું છે, એ યોને જે રીતે યોની ભાષા છે અને જે રીતે ગમે એ રાગમાં મારે કરવું છે. मुझे उन वास्ते है किताबारे करना, समझन उन हो कि वैसी बोली मंदना, એ જેવું સમજે છે એવું કિતાબો મારે લખી નાખવું છે. બાકી તો કિતાબો તો છે દુનિયાભરની, અરબી માં છે, ફારસી માં છે, બધી કિતાબો છે, પણ મારે મારા મુરીદો માટે એ સમજે એ ભાષા મારે લખવું છે. ઇલાહી તુજસે એ છુપા રે ના હા, અલ્લાહ તાલા જ ન તારાથી કોઈ છુપી વાત નથી. તો આલિમુલ ગૈબ છે, તો હર ગેબની વાત જોડવા વાળો છે, તારા પાસે હર જાતનું ઇલ્મ છે. मैं हूं आजीज बंदा तेरे बंदो महा, तो હું એક કમજોર લાચાર બંદો છું તારા બંદો ના અંદર. मैं चाहूं दीवाने ऐसा रे बनावा, तो મારી એક દિલી તમન્ના છે, મારી એક ઉમ્મીદ છે કે હું એવું દીવાન લખું કે મેરે મુરીદ કા હોવે રે પૂરે અલગ, કે મારા મુરીદની જે બી તમામ દીની જરૂરિયાતો છે એ આ દીવાનથી પૂરી થઈ જાય. और देखने की उससे हाजत ना रहे, બીજી કિતાબો ખોલવાની એને જરૂરત ના પડે. દિન કી હકીકત સબ ઉસ માહિતી લેવી, એને જેટલી બી દિનની હકીકત એને મસલા મસાઇલ જોડવા છે આ કિતાબોમાંથી એને મળી રહે. ઇલાહી ઉમ્મીદ મેરા પૂરા તુજે કરના, હવે અલ્લાહ તાલાથી હું આશા લગાડી કે અલ્લાહ હું તારાથી ઉમ્મીદ લગાડું છું અને મારી ઉમ્મીદ હવે તું પૂરી કર. તેરે કરમ સે નેહ મુજે બનના, તું મને નવાજી દે, તું તારી रहमो करम थी तू मना नवाज रे. तू ही बंदा उम्मीद चाहसी, तू ही पूरन हार रे, तू ही पूरन हार, खूबी बंदे की तुझ सू, तू सबका सुरीजन हार रे, तू सबका सुरीजन हार. अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मुहम्मद वाला आले सय्यदिना मुहम्मद व बारिक वसल्लिम. તો મારો આ બયાનનો અસલ મકસદ એ રહ્યો છે, ભાવે આપણા માટે કિતાબો લખી, ગુજરાતી ભાષામાં લખી, કોઈ અરબીમાં કે કોઈ ફારસીમાં નથી લખી, તો આપણે સમજી શકીએ એના માટે કિતાબો લખી, તો આપણે ગુજરાતીમાં સમજીએ છીએ, એના માટે કોઈ અરબી ફારસી કોઈ જોડવું જરૂરી નથી. તો જન્નબી અલ્લાહ તાલા તૌફીક અતા કરે. પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહની હાજર પીરની દુઆ હોય એ બેસીને હોય કારણ બયાન પડે છે, અલ્લાહ તાલા એના એ સમજ અતા કરે છે. બીજું હદીસ મુબારકના અંદર આવે કે અલ્લાહ જેને પસંદ કરે છે એના દિલના અંદર સમજ આવે છે. અલ્લાહ જેને પસંદ કરે છે એના અંદર દિલની સમજ આવે છે. બીજું અલ્લાહના નજદીક એક આબિદ એટલે ઇબાદત કરવા વાળો અને એક અક્કલ વાળો, બેનાથી વધારે નજદીકમાં કોણ છે તો અક્કલ વાળો છે. અલ્લાહ તાલા અક્કલ વાળાને પસંદ ફરમાવે છે. એટલે હોય કોઈ માણસ કોઈ બી વાત કે ભાઈ આરે
આલિમ છે કે આલિમ નથી કે આ કોણ છે, તો આપણે એની ફિકર કરવાની જરૂર નથી. કારણ કે બાવાએ આપણા માટે કિતાબો લખી છે, ગુજરાતી ભાષામાં લખી છે, અને આપણે ભણવાની છે અને આપણે સમજવાની છે. એટલે કોઈ બી વસ્તુ કે તેના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વાખર દાવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना પોતાની ખુલફાએ રાશિદીન કિતાબના અંદર લખે છે. તો જાણા મૌલા અલી શેરે ખુદાનું આપણે એક બયાન કરીએ. પીર મશાયખ બાવાની કિતાબ થી કે મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હોના કુફા શહેરના અંદર કુફાની મસ્જિદના અંદર આપને શહીદ કરવામાં આવ્યા હતા. જે જગા ઉપર આપની શહાદત થઈ એ જગ્યા તો બાવાની કિતાબથી આપણે સમજીએ. ઘણા લોકો એમ કહેશે કે મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હોની કબર મુબારક કોઈ આ જગા ઉપર રિવાયત બતાવે છે, કોઈ આ જગા ઉપર રિવાયત બતાવે છે. પણ આપણે આપણા રહેબર પીર મશાયખ ચિશ્તી રહેમતુલ્લાહ બાવા પોતાની કિતાબના અંદર લીટી ખેંચે એ આપણે આપણા મશાયખી મોમિન માટે ફાઇનલ, બીજે ત્રીજે આવતું નથી. ખુલફાએ રાશિદીન નું 1040 નંબરનું બયાન છે. સુનો 3 તો કપડે थे दफन करे કે પહેરન ને પગડી બુજો ઉસ્તીરે સવેરે અને ઇમામ હસન ને કીતીરે નમાજા આપ ઇમામ રે હોકર ये सुना रे અવાજા. આજે પંજેતન ની વાત થઈ એટલા માટે પંજેતન પાકનું જ બયાન ભરીએ મૌલા અલી શેરે ખુદા કે મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હોના કુફા શહેરના અંદર કુફાની મસ્જિદના અંદર આપના ખંજર મારી આપને શહીદ કરવામાં આવ્યા. તો શહાદતના અંદર ઇમામ હસન રદિયલ્લાહુ તાલા અન્હોએ આપની પોતાના બાવાજોનની જનાજાની નમાજ પોતાના પ્યારા બેટા હજરત ઇમામ હસન રદિયલ્લાહુ તાલા અન્હોને પઢાઈ હતી. અને ફજર के वक्त दफन रे कराए कोई बुझोरे नोहा ऐसी रीत रे सुनाए सो सर पोस सो लेकर दी ऐसी रे कीती के वे कब्र तो नजरू ना किनी देख लेती. सो हारून रे रसीद की जब हुई रे बादशाही तब ओनू तो कब्र अली की पाई. सो तब की जियारत है रोजे को कराते जबकि हारून ने कब्र पाई रे सुनाते. बाज कहते हैं कि मेहराब मस्जिद कुफे केरा वो कब्र है अली की यू सुनियो सवेरा. वो होमजवा लायक बयान છે કે હજરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુના કફનમાં 3 કપડા હતા. એક પહેરન અને પગડી મુબારક બે અલગથી હતા. પહેરન અને પગડી અલગ હતા. હજરત ઇમામ હસન રદિયલ્લાહુ તાલા અન્હોએ ઇમામ બનીને હજરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુના જનાજાની નમાજ પઢાવી અને કોઈને પણ ખબર ન થાય એવી છુપી રીતે ફજરના સમયે હજરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હોને દફન કરવામાં આવ્યા. આજ વિચાર કરો, દુનિયાના અંદર તમામના જનાજાને એકલો છે. 100 માણસોથી લઈને 200 500 હજારો ની તાદાદ હોય છે. જાણે ખુલફાએ રાશિદીન હજરત મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હોની દફન વિધિનું બયાન સાંભળો કે છુપી રીતે ફજરના સમયે હજરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હોને દફન કરવામાં આવ્યા. મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હોના દુશ્મનો જે હતા એમને ખબર ના પડે એટલા માટે મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હોની વસિયત પ્રમાણે ફજરના સમયના અંદર આપને દફન કરવામાં આવ્યા. હજરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હોની કબર કોઈને નજર ના આવે તેવી રીતે જમીન સરખી કરી દીધી. નજફના અંદર આપની કબર મુબારક દિનના દુશ્મનો જે હતા, મૌલા અલી શેરે ખુદાના જે દુશ્મનો હતા એમને ખબર ના પડે કે મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હોના જગા ઉપર દફન કર્યા છે. આ દુશ્મનોને ખબર ના પડે એટલા માટે
મૌલા અલી શેરે ખુદાની કબર મુબારક જમી હરકી રાશી, કોઈ આકાર ના રાખ્યો કે આ જગા ઉપર દફન વિધિ છે, એટલે જમી જેવી જમી દેખાય એવી હાલતના અંદર ખુલફાએ રાશિદીન હજરત મૌલા અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુની કબર મુબારક બનાવી. એ વખત બાદશાહ હારૂન રશીદની બાદશાહી આવી. હારૂન રશીદ બાદશાહનું રાજ ચાલતું હતું, બાદશાહ હતો હારૂન રશીદ. એ વખતે હજરત અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુની કબરની નિશાની મળી. હારૂન રશીદ બાદશાહની બાદશાહતના દોરના અંદર મૌલા અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુની મુબારક કબરની નિશાની મળી. ત્યાર પછીથી હજરત અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુના રોજાની જિયારત કરવામાં આવે છે. મૌલા અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુની જે કબર મુબારકની નિશાની મળી એની બી ઘણી રિવાયતો છે. અમે નજફના અંદર જ્યાં એ વખત અમારા હાથી ગાઈડ હતો, એ ગાઈડની અમને વિગત બતાવી હતી, પણ હોય બાવાને કોઈ ઉઘાડ નથી પાડ્યો એટલે આપણે આગળ નથી પડતા. એ વખતે હજરત મૌલા અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુની કબર મુબારકની નિશાની મળી કે આ જગા ઉપર મૌલા અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુની કબર મુબારક છે. એ વખત આપનો મુબારક રોજો એ જગા ઉપર બનાવવામાં આવ્યો. पर कुफे मोहे दफन की है खबर ले लही कि बहुत थोम साहेदी है ऐसी रे सही, जब उनके रे फर्जन पातशाही पाई इमाम जाफर सादिक थे तब खबर सुनाई, और वो खबर तो अली की जाहिर रे की थी, मुमिन ये सुनकर चिंता थी मन रे दी थी. घણા લોકોનું માનવું છે કે મસ્જિદ કુફાનો જો મહેરાબ છે, કુફાની મસ્જિદ જો છે એ મહેરાબ છે, એ જગ્યાએ હઝરત અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુની કબર છે. ઘણા લોકોનું એવું પણ માનવું છે કે કુફા શહેરમાં દફન કરવામાં આવ્યા હતા. આ રીતે કબર વિશે 3 અલગ અલગ પ્રકારના બયાન કિતાબોમાં લખેલા છે. હઝરત પીર મશાઈખ ચિશ્તી રહેમતુલ્લાહ કહે છે કે મેં આ વિષયમાં કોઈ વધારે તહેકીક કે તપાસ શોધ કરી નથી, પણ હઝરત અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુ કુફામાં દફન છે એ વાત ઉપર ઘણા સબૂત પુરાવા છે. હારૂન રશીદના બેટાને બાદશાહત મળી એ વખતે હઝરત ઇમામ જાફર સાદિક રઝિયલ્લાહુ તાલા અન્હુ હતા. ત્યારે હઝરત ઇમામ જાફર સાદિક રઝિયલ્લાહુ તાલા અન્હુ હઝરત અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુની કબર મુબારક જાહેર કરી હતી. આ બયાન લખેલું છે. પીર મશાઈખ બાવા લખે છે કે આ બયાનનો ઓભળે પોતાના દિલના અંદર બરાબર ઉતારો. રે તુહી शहीद अली हुए सही कुफा शहर का नाम रे कुफा शहर का नाम, कबर भी उस शहर में है सही सुनी ऐसी कही ठोम रे सुनी ऐसी कही ठोम. दुरूद पाक पढ़ो. अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मुहम्मद बारिक वसल्लम सलातु व सलाम अलैका या रसूल अल्लाह. इंशाअल्लाह बयान એટલા માટે પઢોણો કે આપણો કાલ જિયારતના અંદર જે કાફલો જ્યો અત્યારે મૌલા અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુના રોજા મુબારક ઉપર તમામ લોકોએ હાજરી આલી છે. તો આ હાજરીના એમની હાજરીના હાથી હાથી આ મજલિસના અંદર તમામ લોકો બેઠા છે, એની હાજરીને અલ્લાહ તાલા કબૂલ ફરમાવે. હવે બાવા લખે છે એક બીજું બયાન કે ખુલફાએ રાશિદીનના અંદર હઝરત અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલા અન્હુ, હઝરત ઉમર ફારૂક રઝિયલ્લાહુ તાલા અન્હુના બારામાં આમીનભાઈ વાત કરી કે કોઈ ઘસાતું બોલશે તો એ બી નુકસાનના અંદર છે, તકલીફના અંદર આવી જાય. કિતાબોના અંદર લખ્યું છે કે સીધો જહન્નમના અંદર નાખવામાં આવશે અને દુનિયાના અંદર અજાબ થાય એ અલગ. તો મૌલા અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુના જે દુશ્મનો છે, પીર મશાઈખ બાવા લખે છે આપની કિતાબના અંદર कि दोजक का कुत्ता दोजक में जावे अली के दुश्मन खारजी कहलावे. जे खारजी लोको छे के मौला अली शेरे खुदा रज़ियल्लाहु ताला अन्हु थी बहु अदावत राखे छे. तो जेमने मौला अली शेरे खुदा रज़ियल्लाहु ताला अन्हु ने शहीद कर्या અને જેમનો દુશ્મન છે એને દુનિયાના અંદર શું સજા થતી
એ પીર મશાયખ બાવા આપની કિताबથી લખે છે, ये आपने किताब भी पढ़ी है। सुनो नबी जी अपने ऐसा ने फरमाया, एक ठोम लिखे सो है रे पाया, कहिया मार सो हदीस रे अपने नबी जी हो के रे, ये सुन सुन मन मो दीजियो सवेरे, कहिया मार नर अली का है अजाब के मोहा, सो आलम सो कारिक तिल रहवे रे नोहा। यो हदीस तो अपने नबी जी ने आके सो सुन सुन लिख कर याद कर लाके, सुनो एक रे आलिम ऐसा है रे कहता, सो जैसा रे नैनो वे देख है लेता। કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની મુબારક હદીસ છે કે કિતાબના અંદર લખેલું છે કે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની હદીસ મુબારક સાંભળીને યાદ રાખો। અલ્લાહના હબીબ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને ફરમાયું છે કે હઝરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુ ને શહીદ કરનાર મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુ નો જે કાતિલ છે, જે દુશ્મન છે, શહીદ કરનાર માણસ અજાબના અંદર છે અને એક પળવાર પણ એને તકલીફથી છુટકારો જહન્નમના અજાબથી એને મળતો નથી। આવી રીતે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને ફરમાયું છે। આ કોની હદીસ છે? અલ્લાહના હબીબ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની મુબારક હદીસ છે કે જેમ નબી અલ્લાહના હજરત મૌલા અલી શેરે ખુદાનો જે કાતિલ છે, દુશ્મન છે, એના અજાબના અંદર એક સેકન્ડ બી એને છૂટ નથી મળતી, કાયમના માટે એના ઉપર જહન્નમનો અજાબ એના ઉપર ચાલુ છે। તો પીર મશાયખ બાવા લખે છે કે એ મોમીનો સાંભળો, એક આલિમ સાહેબે પોતાની ઓખે જોયેલું બયાન કરે છે। તે આલિમ નેક માણસ હતો, તે કદી જૂઠું બોલતો ન હતો। તે નેક આલિમ માણસ જણાવે છે કે એક દિવસ હું સફરના અંદર હતો અને રસ્તામાં એક ડેરામાં રાત્રે રોકાયો। આ આલિમ જે હતો એ મુસાફરી કરી રહ્યા હતા, રસ્તાના અંદર એક ઘર આવ્યું, એક મકાન આવ્યું, એક ડેરું આવ્યું, એ જગા ઉપર રોકોણા। એ વખત અચાનક એક ભયાનક અવાજ આવ્યો। એક ઘર હોય છે એના અંદર રોકાયેલા હશે, તો આ આલિમ સાહેબ હતા, એના કોનોના અંદર ભયાનક અવાજ આવ્યો અને અવાજ ઓભળીને હું ડરી ગયો। આલિમ સાહેબ શું કહે કે આવો ભયાનક અવાજ ઓભળ્યો તો મને ડર મહેસૂસ થયો। તો આવો ભયાનક અવાજ સાંભળીને નેક આલિમે ડેરાના પાદરીને પૂછ્યું કે આ અવાજ થવાનું કારણ શું છે। જે ડેરાના અંદર રોકાણા હતા એ ડેરાનો માલિક પાદરી હતો। એ પાદરીને પૂછવામાં આવ્યું કે એ પાદરી, આટલો ભયાનક અવાજ ચોથી આવ્યો? तब तपिए को आलिम ने पूछी रे बाती, सो डेरे मोहे बासादा रहिया रे राती, कहिया आवाज है ऐसा भुंडारे सुनाता, ये सुनते रे मुझको डर है लगाता। तब राही ने कहिया देख तेरी तू नैना, सो मुंडे रे निकाल कर इस दरवाजे में ना। तब उस मोरे नजर जब है रे कराई, तब ऐसी रे रीत उसे नजरू रे आई के परंदे ने आवकर एक आदमी उचाया के उड़ता रे जनावर परंदा कहलाया। उसे लेकर चढ़िया आसमान रे तो आई, सो गुस्से हो सेती कुछ दया रे ना आई। सो वोती रे लेकर उसको रे डलाया, सो भू मोहे डालकर मारो भुकारे कराया। હવે આ નેક આલિમ જે હતા એ પાદરીના ડેરાના અંદર રોકોણા હતા। તો જાણે આટલો ભયાનક ઈઓને કોનોના અંદર અવાજ ઓભળ્યો તો નેક આલિમના દિલના અંદર બહુ ડર પેદા થઈ ગયો। તો પાદરીને પૂછે છે કે પાદરી આટલો અવાજ છનો છે આટલો બધો? તો હવે પાદરી આ નેક આલિમનો શું કહે ઓભળી લો। આ નેક આલિમ રાત્રે જે ડેરામાં રોકાયા હતા તે ડેરામાં રાત્રે એક ભયાનક અવાજ આવ્યો। જે અવાજ ઓભળીને આ નેક આલિમ ડરી ગયા। આ અવાજ સાંભળી તેઓ ડેરાના પાદરી પાસે ગયા અને અવાજ વિશે વાત કરે છે, હકીકત પૂછે છે। એ વખત આ પાદરી કહ્યું, તમે પોતે આ દરવાજામાંથી નજર કરી બહાર જુઓ। પાદરીને શું કીધું આ નેક આલિમ સાહેબને કે આ દરવાજો ખોલો ને દરવાજાના અંદરથી આમ બહાર નજર કરો તમે। ત્યારે આ નેક માણસે જોયું કે એક પક્ષી આવ્યું। આ નેક આલિમ હતા, એને જોયું કે એક પક્ષી ઉડતું ઉડતું આવે છે અને તેણે આવીને એક આદમીને ઉપાડ્યો અને પછી એ પક્ષી ઊંચે ઉડવા લાગ્યું। આ પક્ષી ઉડતું આવી એક આદમીને પકડ્યો, એની ચોકના અંદર પકડીને આસમાન તરફ ઉડવા માંડ્યું। એ પક્ષીએ માણસને આસમાનમાં ખૂબ ઊંચે લઈ ગયું
અને ત્યાંથી તે માણસને નીચે ફેંકી દીધો. તો આ માણસના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા અને નીચે પડવાની સાથે બૂમ બરાડા કરવા લાગ્યો. આલિમ સાહેબને આ મંજર જોયું પોતાની નજરોના હોમે. દરવાજામાંથી મોઢું બહાર કાઢીને જોયું તો આ તમામ હકીકત દેખવાની કે એક પક્ષી આવે છે આદમીના એની ચોકોના અંદર પકડીને આસમાન તરફ ઉડે છે. આસમાનમાંથી ઉડતા ઉડતા જાય અને એની ચોકના અંદર જે આ માણસને નોખી દે છે. આ આદમી જે હતો એ જમીન ઉપર પડે છે. એના હાડકે હાડકા ભાજી ગયા અને બહુ ભયાનક અવાજથી ઝારો કતાર રૂવે છે. આ તમામ મંજર આ આલિમ શાહ પોતાની નજરે જોઈ રહ્યા હતા. પછી એક બીજું પક્ષી આવ્યું અને આવીને એ આદમી ઉપર માટી નાખીને કબરની જેમ તેને દાટી દીધો. હવે એ માણસ જમીન ઉપર પડ્યો છે, રાડ કૂકવા પાડે છે, એના હાડકે હાડકા ભાજી ગયા. બીજું પક્ષી ઉડતું ઉડતું આવ્યું અને આવીને એની ચોકોના અંદરથી માટી લઈને એના ઉપર નોખે છે, એને કબર રીતે બનાવી દે છે. ત્યાર પછી બીજા પક્ષીએ આવીને પહેલાની જેમ તેને ફરીથી ઉચકીને આસમાનમાં ખૂબ ઊંચાઈ ઉપર લઈ જઈને પછી પાછો નીચે જમીન ઉપર ફેંકી દીધો અને તેના ટુકડે ટુકડા થઈ ગયા. આ મંજર આલિમ સાહેબે જોયું તો તે ડરી ગયા. ફરીથી જાણે ચોકોના અંદર માટી લઈને એના ઉપર માટી નોખવામાં આવી. ફરીથી બીજું પક્ષી આવ્યું, એને ચોકોના અંદર પકડીને ફરીથી આસમાન તરફ લઈ ગયું અને આસમાનના ઉપરથી ફરીથી એને છોડી દીધો તો જમીન ઉપર પડી. ફરીથી એના હાડકે હાડકા ભાજી ગયા અને બહુ રાડ કૂકવા કરવા માંડ્યો. આવી રીતના આજે મૌલા અલી શેખ ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુનો કાતિલ જે હતો, જે દુશ્મન હતો, એના ઉપર અલ્લાહનો અજાબ ચાલુ થઈ ગયો. फिर मशाइख बाबा लखसा ये आलम की नजरों सब रे देखाया तब डर ले रे इतना मन मोहे रे लाया रे तू ही जानवर पकड़ ऊंचाई कर डालता जमी मोए रे डालता जमी मोए यूं था अजाब पाए था इस जग के मोए रे इस जग के मोए. दुरूद पाक पढ़ो. अल्लाहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मोहम्मद मुबारक व सलीम सलातो व सलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम. હવે આટલું બયાન ભરી લઈએ. तब आलिम ने उसको पूछना रे कीता जे परम जैसा जनावर नजरू रे लीता कि कौन है तेरा तू कहने रे नौमा किस काज तू ऐसा है करता रे कोमा. तब मैं हूँ फरिश्ता ओरे कहिया रे इलाही उन जनावरे आलिम को ऐसी खबर रे बताई सो इसके रे ऊपर रबे मुझे है भेजाया सो अजाब की खातिर ओने रे बताया. जाना आज आलिम साहब नेक आलिम साहब बता એ જાનવરને પૂછે છે, આ પક્ષીને પૂછે છે કે પક્ષી તું કોણ છે, તારું નામ શું છે અને તું આવું શા માટે કરે છે. તો આ પક્ષીએ આલિમ સાહેબને જવાબ આપ્યો કે હું અલ્લાહ પાકનો ફરિશ્તો છું અને આ આદમીના ઉપર અજાબ કરવા મને અલ્લાહ તાલાએ મોકલ્યો છે. આ માણસના ઉપર અજાબ કરવા માટે રબ તાલાએ મને મોકલ્યો છે, મુકર્રર કર્યો છે. તો આ આદમી હજરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુનો કાતિલ હતો. આ કાતિલ હજરત મૌલા અલી શેરે ખુદાને જે શહીદ કરવા વાળો હતો એના ઉપર આવો અજાબ થઈ રહ્યો છે. એના કારણે આ માણસને અજાબ થાય છે कि मुर्तुजा अली का ये मारनार कहिए उसका जे अजाब इसे होवे रे लहिए. अने वे भी जब था जमी पर सोता तब शोर तो इतना पार चिसारे रोता कि मुझे का मैं किया है कौमा. अबू तालिब के बेटे सु यो कहता था नामा अबू तालिब के बेटे सु बुरा किया मैं कौमा यो चिसारे पाड़ पाड़ वे लेटा था नौमा. जाना आज आदमी जमीन ऊपर पड़ेलो હતો એ વખત પણ જોર જોરથી ચીસો પાડતો. કહી રહ્યો હતો કે હે અબુ તાલિબના બેટા મેં તમને તકલીફ આપી છે અને મેં અબુ તાલિબના બેટા સાથે ખરાબ વર્તન કર્યું છે. આ રીતે ચીસો પાડીને હજરત અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુનો નામ લેતો હતો. આ આખો નજારો આ નેક આલિમ સાહેબ પોતાની ઓખોથી જોયો. તે ફરિશ્તાએ નેક આલિમને વાત પણ કહી કે કયામત સુધી આ આદમી ઉપર આ રીતે અજાબ થતો રહેશે. બસ આટલા ઉપર આપણે વિચાર કરો કે અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુ જે બુરું બોલતો ખરાબ બોલતો એની જબાનથી તો એ મરી ગયો એ વખત એને નવરાવા માટે ગુસલ આલવા માટે જેટલા લોકો આવતા ને તો એના મોઢેથી કપડું ઊંચું કરીને જોઈને જતા રહેતા.
તો શું હકીકત હતી એ દુશ્મનની? અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુને ગાળો બોલવા વાળો માણસ જે હતો એની મોત આવી તો એના મૂઢાના અંદર જહન્નમનો હાપ પડેલો હતો, અજાબ હતો એના મૂઢાના અંદર. તો તમામ ગુસલ હાલવા વાળા પાસા જતા રહેતા. જાણે મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હુનો કાતિલ જુઓ, આ કાતિલ ઉપર અલ્લાહનો કેટલો અજાબ થઈ રહ્યો છે કે અલ્લાહ તરફથી મોકલેલા ફરિશ્તા એક પક્ષીની શકલના અંદર આવી આ કાતિલના ઉપર અજાબ કરે છે અને એના રાતના દાડો અજાબ કયામત સુધી એના ઉપર ચાલુ રહે. એટલા માટે પીર મશાયખ બાવા આપણને લસીન બતાવ્યું કિતાબના અંદર કે આ ખુલફાએ રાશિદીન કિતાબ એ આપણા માટે અકીદાની કિતાબ છે. આપણો ચાર યારી અકીદો છે એ બયોન બઢાઈ ગયું અને હર હંમેશ માટે ખુલફાએ રાશિદીન રદિયલ્લાહુ તાલા અન્હુની મોહબ્બત અલ્લાહ તબારક વ તાલા આપણને તા કયામત સુધી ઈમાનના હાથી ખુલફાએ રાશિદીનની અલ્લાહ તાલા મોહબ્બત આલે અને તા કયામત સુધી મોહબ્બત રહે એવી આપણે અલ્લાહથી દુઆ કરીએ કે અલ્લાહ તાલા આપણને તા કયામત સુધી ઈમાનના હાથી રાખે અને ઈમાનના હાથી આપણને અલ્લાહ તાલા ઉઠાવે. દુરૂદ પાક પડી લો. અલ્લાહુમ્મા સલ્લી અલા સય્યિદિના मौलाना मोहम्मद वाला अली सैयदना मौलाना मोहम्मद बारिक वसलीम सलातु व सलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम सलातु व सलाम सलाम अलैका या रसूल सलाम अलैका या हबीब सलाम अलैका सलवातुल्लाह अलैका तलअल बदरु अलैना मिन तहिय्यतिल वदा'i वजब शुक्रू अलैना ما دعا لله داعي يا نبي سلام عليك يا رسول سلام عليك يا حبيب سلام عليك صلوات الله عليك أشرفي सरकार आना मेरे ऐब को छुपाना अपने रब से बख्शवाना सागो जन्नत में बसाना या नबी सलाम अलैका या रसूल सलाम अलैका या हबीब सलाम अलैका सलावतुल्लाह अलैका. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मोहम्मद बारिक वसल्लम सलातु व सलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम अल्लाहुम्मा रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन नार व क़िना अज़ाबल क़ब्र व क़िना अज़ाबल हश्र व क़िना अज़ाबल पुरशिरात व क़िना अज़ाबद दारैन या इलाहुल आलमीन ए पाक परवरदिगार आलम है मेरे माबूद या अरहमर राहिमीन या अरहमर राहिमीन या अरहमर राहिमीन. ए पाक परवरदिगार आलम तो हमारी तमाम की दुआओं को अपनी बारगाह में कबूल फरमा. या इलाहुल आलमीन पाक परवरदिगार आलम इस मजलिस के अंदर पीर मशाइख चिश्ती रहमतुल्लाह बाबा का बयान पढ़ा गया. या रब्बुल आलमीन कलाम पाक की तिलावत की, सलातु सलाम पढ़ा गया, दुरूद सलाम पढ़ा गया. या अल्लाह तो अपने रहम करम से हमारे नबी पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम के वसीले से या अल्लाह तो कबूल फरमा. या रब्बुल आलमीन इसका सवाब सबसे पहले हमारे आकाए नामदार हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम की बारगाह रिसालत में पेश फरमा. हुजूर पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम का वसीला पेश करता हूँ 1,24,000 कम बेस अंबिया किराम अलैहिस्सलातु वस्सलाम की बारगाह में पेश फरमा. या इलाहुल आलमीन खुलफाए राशिदीन रज़ियल्लाहु ताला अन्हु की बारगाह में पेश फरमा. तमाम शहाबाए किराम रज़ियल्लाहु ताला अन्हु की बारगाह में पेश फरमा. पंजतन पाक शहदाए करबला हजरत इमाम हसन और हुसैन रज़ियल्लाहु ताला अन्हु की बारगाह में पेश फरमा.
तमाम उम्मेहात मोमिनीन रज़ियल्लाहु ताला अन्हा की बारगाह में पेश फरमा। या अल्लाह इसका सवाब सैयदा बीबी फातिमा ज़हरा रज़ियल्लाहु ताला अन्हा की बारगाह में पेश फरमा। ईद मजलिस का सवाब हमारे रहबर दीन सैयद पीर मशाइख चिश्ती रहमतुल्लाह अलैह की बारगाह में पेश फरमा। हमारे इमाम अबू हनीफा आजम रहमतुल्लाह अलैह की बारगाह में पेश फरमा। ईद मजलिस का सवाब या रब्बुल आलमीन हमारे सैयद पीर हसीन अहमद रहमतुल्लाह अलैह बाबा की बारगाह रिसालत में इसका सवाब अता फरमा। या अल्लाह हमारे पीरो मुर्शिद की दुआ से या अल्लाह तो हमारी दुआओं को भी अपनी बारगाह में कबूल फरमा। या अल्लाह इसका सवाब हमारे गांव के जितने भी वल मोमिनीन वल मोमिनात वल मुस्लिमीन वल मुस्लिमात तमाम मरहूमीन की रूह को या अल्लाह इसका सवाब अता फरमा। या रब्बुल आलमीन तो हमारी तमाम दुआओं को अपने करम से अपने रहम से या अल्लाह तो कबूल फरमा और हमारी हर हाजत अल्लाह ताला तो अता फरमा। या रब्बुल आलमीन जिस जिस भाई लोगों ने इस मजलिस के अंदर जो बयान सुना और जिसने पढ़ा या अल्लाह बयान पढ़ा और सुना तमाम को अल्लाह इस बयान की नेक तौफीक अता फरमा। या रब्बुल आलमीन पीर मशाइख चिश्ती रहमतुल्लाह बाबा की दुआओं से या अल्लाह तो हमारे इस गांव को अमन और सुकून अता फरमा। हमारे तमाम मोमिन मुसलमान भाइयों को अल्लाह तो बेहिसाब रोजी और बरकत अता फरमा। पीर मशाइख चिश्ती रहमतुल्लाह बाबा की किताबों का वास्ता पेश करता हूँ अल्लाह हमारी टूटी फूटी दुआओं को अपनी बारगाह में मौला तू कबूल करना। या रब्बुल आलमीन तू कबूल नहीं करेगा तो मौला कौन करेगा। हम तेरी बारगाह में हाथ फैला के बैठे हैं और इस मजलिस के अंदर हाथ फैला के बैठे दुआ कर रहे हैं। या अल्लाह तो अपने रहम करम से हमारी दुआओं को छोटे बच्चे और बूढ़ों की दुआओं से अल्लाह तो कबूल फरमा। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि वसल्लिमु तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक वसल्लिम। सलातु व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। सुभान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।